કુરુક્ષેત્રના યુદ્ધ પછીની રાત અસામાન્ય શાંત હતી. પાંડવો જીત્યા હતા, પણ વિજયમાં પણ એક અજાણ્યું ભાર હતું. મહાભારતની આ કહાની એ સમયની છે જ્યારે બધું સમાપ્ત લાગતું હતું, પણ એક રહસ્ય હજી જીવતું હતું. યુદ્ધ પછી યુધિષ્ઠિરને રાત્રે અજીબ સપના આવવા લાગ્યા. તેઓ એક અજાણ્યા યોદ્ધાને જોતા, જે લોહીમાં તરબોળ હતો અને વારંવાર કહેતો, સત્ય હજી બહાર આવ્યું નથી. યુધિષ્ઠિર ચિંતિત થઈ કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ માત્ર સ્મિત કરીને બોલ્યા, દરેક યુદ્ધનો અંત સત્યથી જ થાય છે, પણ ક્યારેક સત્ય છુપાયેલું રહે છે. એક રાત્રે ભીમ અને અર્જુન સાથે યુધિષ્ઠિર તે સપનાના પીછા કરતા એક જૂના મંદિર સુધી પહોંચ્યા. મંદિર વર્ષોથી બંધ હતું. અંદર પ્રવેશતા જ ઠંડો પવન વહી ગયો. દિવાલો પર અજીબ ચિહ્નો હતા અને મધ્યમાં એક પ્રાચીન તલવાર પડેલી હતી. અચાનક એક અવાજ આવ્યો, આ તલવાર એ યોદ્ધાની છે જેને ઇતિહાસે ભૂલી દીધો. અર્જુને તલવાર ઉઠાવી અને તરત જ તેને એક દૃશ્ય દેખાયું. યુદ્ધ દરમિયાન એક અજાણ્યો યોદ્ધા બંને પક્ષ માટે લડતો હતો, પણ અંતે તેને દગો મળ્યો અને તેનું નામ ક્યારેય લખાયું નહીં. ભીમ ગુસ્સે બોલ્યો, આ કોણ હતો? ત્યારે ફરી અવાજ આવ્યો, તે સત્ય હતો જેને કોઈ સ્વીકારવા તૈયાર નહોતું. યુધિષ્ઠિર સમજી ગયા કે વિજય માત્ર શત્રુને હરાવવાથી નથી મળતો, પણ સત્યને સ્વીકારવાથી મળે છે. બીજા દિવસે તેમણે આ અજાણ્યા યોદ્ધાની યાદમાં યજ્ઞ કરાવ્યો, પણ એ રાત્રે ફરી એક અવાજ સંભળાયો, હું હજી અહીં છું. અને તે દિવસથી મંદિર હંમેશા માટે બંધ કરી દેવામાં આવ્યું.